દરેક વ્યક્તિના શરીરમાં નોર્મલી 5 થી 6 લીટર જેટલું લોહી હોય છે। આ લોહીના પરિભ્રમણ માટે એક ડાબી બાજુના ભાગે એક હાર્ટ હોય છે, જેને આપણે મેઇન પંપ કહીએ છીએ। આ હાર્ટ મુઠ્ઠીના આકારનું હોય છે અને આમાં 3 નળીઓ હોય છે, આને જેને આપણે કોરોનરીઝ કહેતા હોઈએ છીએ। આ જે હૃદયની નળીઓ હોય છે એ નળીઓ પર બીડી, સિગરેટ, તમાકુ, ડ્રિંકિંગ, સ્ટ્રેસ કે જીનેટિક કારણોસર આ નળીઓ પર ચરબીના થર બનતા હોય છે અને આ પ્રકારે નળીના ભાગને અવરોધતું હોય છે। જ્યારે આ બ્લોક 70% વધુ થાય ત્યારે સામાન્ય રીતે પેશન્ટને છાતીમાં દુખાવો થવો, શ્વાસ ચઢવો, ચાલતા થાકી જવું, આ પ્રકારના સિમ્ટમ્સ ડેવલપ થતા હોય છે। ઘણા કેસીસમાં આ બ્લોક 100% થાય અને અટેકની સમસ્યા સર્જાતી હોય છે અને તે નળીને 100% બ્લોક કરી દેતી હોય છે। આ પ્રકારના બ્લોકની સચોટ જાણકારી માટેનો એકમાત્ર ઉપાય છે એન્જિયોગ્રાફી। એન્જિયોગ્રાફીમાં કોમ્પ્લિકેશન રિસ્ક ખૂબ જ ઓછું હોય છે અને ખૂબ જ ઓછા સમયમાં પ્રોસિજર થઈ જતી હોય છે અને એના આધારે જે માહિતી મળતી હોય છે એ માણસને જીવલેણ હુમલામાંથી પણ બચાવી શકતી હોય છે। મિત્રો, એન્જિયોગ્રાફીથી ગભરાવાની બિલકુલ પણ જરૂર નથી। એના મહત્વને સમજીને જ્યાં પણ જરૂર છે ત્યાં અવશ્ય કરાવવા માટે બિલકુલ ગભરાશો કે ખચકાશો નહીં।